બારડોલીથી સોમનાથ જતી સરદાર યાત્રા સુરેન્દ્રનગર પહોંચી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત થયું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યાત્રા 18 જિલ્લાઓમાં ફરીને દેશની એકતા અને અખંડિતતાનો સંદેશો લોકો સુધી પહોંચાડશે। સુરેન્દ્રનગરમાં સરદાર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજના આગેવાનો જોડાયા। આ યાત્રા દ્વારા લોકોમાં એકતાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં સરદાર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સમાજના આગેવાનો જોડાયા છે। યાત્રા દ્વારા લોકોમાં એકતાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બારડોલીથી સોમનાથ જતી સરદાર યાત્રા સુરેન્દ્રનગર પહોંચી હતી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ યાત્રા 18 જિલ્લાઓમાં ફરીને દેશની એકતા અને અખંડિતતાનો સંદેશો લોકો સુધી પહોંચાડી રહી છે। સુરેન્દ્રનગરમાં સરદાર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સમાજના આગેવાનો જોડાયા। આ યાત્રા દ્વારા લોકોમાં એકતાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। લોકોને એકતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, બારડોલીથી સોમનાથ જતી સરદાર યાત્રા સુરેન્દ્રનગર પહોંચી, જ્યાં તેનું સ્વાગત કરવામાં આવ્યું, કેવા દ્રશ્યો સર્જાયા હતા? ખાસ કરીને જે બારડોલીથી લઈ અને સોમનાથ જતી જે સરદાર યાત્રા છે તે હાલ સુરેન્દ્રનગર આવી પહોંચી છે। તમામ સમાજના લોકો અને અગ્રણીઓ દ્વારા આ સરદાર યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે 18 જિલ્લાઓમાં સરદાર યાત્રા ફરવાની છે, એકતાનો સંદેશ લઈ અને આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। તમામ સમાજના અગ્રણીઓ દ્વારા ફૂલ વરસાવી અને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે। અહીં જે પાટીદાર સમાજના આગેવાન છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને તમે કેવા હેતુથી આ સરદાર યાત્રા લઈને નીકળ્યા છો અને કેટલા દિવસ ચાલવાની છે? આ યાત્રાનો હેતુ એક જ છે કે સરદાર સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારત, અને આ યાત્રા બારડોલીથી સોમનાથની યાત્રા સૌ લોકોને આ મેસેજ મળે, ભારતના હરેક લોકો કે સરદાર સાહેબે જે આ દેશ માટે પોતાનું સર્વસ્વ આ દેશને સમર્પિત કર્યું છે અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે। ત્યારે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આવી રહી હોય ત્યારે એ પૂર્વે આ યાત્રા બારડોલીથી સોમનાથ આજે સુરેન્દ્રનગરને 7મા દિવસે રાજકોટ તરફ જઈ રહી છે। ત્યારે ગામો ગામ સરદાર સાહેબને જે લોકો દિલથી જે સરદાર સાહેબનું સન્માન કરી રહ્યા છે અને સાચી શ્રદ્ધાંજલિ આપતા એવું આ દેશના હરેક નાગરિકો ચાહે છે કે આ સરદાર સાહેબે જ્યાં દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે, ત્યારે સૌ ભારતીયો એક થઈ જ્ઞાતિ જાતિના વાડામાંથી પાર રહી એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે આ સરદાર સન્માન 22 સપ્ટેમ્બરે સોમનાથ છે। કેટલા જિલ્લાઓમાંથી આ પસાર થવાની છે યાત્રા? આ 18 જિલ્લા 62 તાલુકા અને 355 ગામ આ યાત્રાની માધ્યમથી અમે હરેક ગામની અંદર એક એક વૃક્ષ વાવી છે। વડલો, પીપળો, ઉમરો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નામનું એક વૃક્ષ મંદિર અમારી એક ગ્રીન આર્મી, સુરતની ગ્રીન આર્મી આ આયોજન સંભાળી રહી છે। અને ગ્રીન આર્મીના પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક પર્યાવરણની વાત છે આખા દેશમાં, જ્યારે પર્યાવરણને નષ્ટ થઈ જાય તો આ પૃથ્વીનો નાશ પણ થઈ શકે, ત્યારે આવા લોકો પણ સેવા કરી રહ્યા છે। ગ્રીન આર્મીને આપના માધ્યમથી હું ખૂબ ખૂબ અભિનંદન યુવાનોને એ ટીમને આપું છું કે આ આપણે એક વૃક્ષ મંદિરની ગામો ગામ સ્થાપના કરી અને લોકોમાં એવો મેસેજ આપી અને જીવન લોકો આ યાત્રાની અંદર દ્વારા વૃક્ષ મંદિરની સ્થાપના થાય છે। દરેક ગામની અંદર સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આવી હોય ત્યારે એક એક ગામની અંદર 150 150 ઝાડ વાવે અને હરિયાળા માટેની આ યાત્રા છે। નાતી મેં પહેલા કીધું, આજ ફરીથી કહું છું, આ યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર સાહેબના સપનાનું ભારત બનાવવા માટેની આ યાત્રા છે। આ યાત્રા સોમનાથ પૂર્ણ વિરામ કરશે અને હરેક ભારતીયોને વિનંતી છે કે ચાલો 22 તારીખે સોમનાથ સરદાર સાહેબે જે આ દેશ માટે જે કાર્ય કર્યું છે એને સાચી શ્રદ્ધાંજલિ આપી। ખાસ કરીને કેમેરામેનને કહીશ કે જે આ દ્રશ્યો છે તે સીધા લાઈવ દ્રશ્યો પણ દેખાડશે। જે મોટી સંખ્યામાં લોકો છે તે જોડાઈ રહ્યા છે। ગામે ગામ છે તે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરી સુરેન્દ્રનગર પાટીદાર સમાજના આગેવાનો હોય, સર્વ સમાજના આગેવાનો છે
તેમના દ્વારા પણ સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। અખંડ ભારતના રવૈયા તરીકે સરદારજીને ઓળખવામાં આવે છે, ત્યારે તેમની જે આ બારડોલીથી લઈ અને જે યાત્રા શરૂ કરવામાં આવી છે, આ સુરેન્દ્રનગર આવી પહોંચી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ભવ્ય સ્વાગત છે તે થઈ રહ્યું છે। જી આભાર જોડાવા માટે અને માહિતી આપવા માટે।